જો તમે પણ ક્લચ છોડતી વખતે ગાડી બંધ થઈ જવાથી ડરો છો અથવા પાછળથી ગાડી આવે તો ગભરાઈ જાઓ છો તો આ વિડીયો તમારી માટે જ છે। દોસ્તો, ગાડી ચલાવતા પહેલાં ગાડીની સિસ્ટમને સમજવી ખૂબ જ જરૂરી હોય છે। તો દોસ્તો, પગમાં 3 વસ્તુ આવશે। આ પહેલું છે એક્સિલેટર છે, આ બ્રેક છે। આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે। બ્રેકની જરૂર પડે તો આપણે અહીંથી ઉઠાવીને આવી રીતે બ્રેક ઉપર લાવવાનું હોય। એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર આપવાનું હોય। આ ક્લચ છે, આપણો ડાબો પગ હંમેશા ક્લચ ઉપર જ રાખવાનો હોય। એને જ્યારે જરૂર પડે ક્લચની ત્યારે ક્લચ આપણે આવી રીતે આખો દબાવવાનો હોય। તો બ્રેક મારતી વખતે પહેલાં બીજા ગિયરમાં એટલે કે ટ્રાફિકવાળા ગિયરમાં ક્લચ દબાવીને આપણે બ્રેક મારવાનું આવે। પછી જ્યારે આપણે ગિયર બદલીએ છીએ ત્યારે ક્લચ દબાવીને આપણે આવી રીતે ગિયર ચેન્જ કરવાનું આવશે। પછી દોસ્તો, તો ડાબા પગને આપણે ફિક્સ ક્લચ ઉપર જ રાખવાનો છે। તેને આપણે અહીંથી બ્રેક ઉપર બી લાવવાનો નથી કે એક્સિલેટર ઉપર પણ લાવવાનો નથી। એને ક્લચ ઉપર જ રાખવાનો હોય કેમ કે એનું વર્કિંગ ક્લચ માટે જ હોય। આ દોસ્તો ગિયર છે, આપણે પગમાં આવી રીતે ક્લચ દબાવીને તો પહેલો ગિયર કરવા માટે લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો પહેલો ગિયર થઈ જાય। લેફ્ટ સાઈડ વજન રાખીને 2 સ્ટેપ નીચે કરીએ એટલે આપણો સેકન્ડ ગિયર આવી જાય। 1 સ્ટેપ ઉપર ધક્કો મારીએ એટલે આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જાય। ન્યુટ્રલથી સીધું ઉપર કરીએ એટલે આપણો થર્ડ ગિયર થઈ જાય। પાછું 1 સ્ટેપ નીચે લાવીએ એટલે ન્યુટ્રલમાં આવી જાય। ન્યુટ્રલથી સીધું નીચે કરીએ એટલે ફોર્થ ગિયર થઈ જાય। પાછું 1 સ્ટેપ ઉપર કરીએ એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું। ફિફ્થ કરવાનું થાય કદાચ ફ્યુચરમાં તો ન્યુટ્રલથી રાઈટ કરીને ઉપર કરીએ તો ફિફ્થ ગિયર થઈ જાય। પાછું 1 સ્ટેપ નીચે લાવીએ એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈએ। અને રિવર્સ ગિયરની જરૂર પડે તો ન્યુટ્રલથી રાઈટ કરીને નીચે કરીએ એટલે આપણો રિવર્સ ગિયર થઈ જાય। તો દોસ્તો, ગિયરની તમારે એટલી પ્રેક્ટિસ કરવાની છે કે ગિયર તમને યાદ રહી જાય। કેમ કે જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણું ધ્યાન સામે રોડ ઉપર જ હોવું જોઈએ। ગિયર ચેન્જ કરવા માટે 1 સેકન્ડ માટે બી આપણું ધ્યાન નીચે ના આવવું જોઈએ, નહીંતર આપણું એક્સિડન્ટ થઈ જશે દોસ્તો। આ સ્ટેરિંગ છે દોસ્તો, જેમ જેમ આપણે ટર્નની જરૂર હશે એમ આપણે સ્ટેરિંગ વાળવું પડશે। અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એટલું સ્ટેરિંગ આપણે સીધું કરવું પડે। તો ધારો કે રાઈટ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે વાળવાનું। પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય પાછું સ્ટેરિંગ સીધું કરી દેવાનું। એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે લેફ્ટ સાઈડ વાળવાનું। પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ પાછું સીધું કરી દેવાનું। પછી આ છે દોસ્તો ઇન્ડિકેટર છે, સાઇડ સિગ્નલ માટે હોય। 1 સ્ટેપ નીચે કરીશું એટલે રાઈટ સાઈડનું સાઇડ સિગ્નલ ચાલુ થશે અને ઉપર ક્રોસમાં કરીશું એટલે લેફ્ટ સાઈડનું સાઇડ સિગ્નલ ચાલુ થશે। પછી એ મિડલમાં આપણે બંધ થઈ જશે। પછી એની ઉપર જે સ્વિચ છે એ લાઇટ માટે છે। 1 સ્ટેપ ઉપર કરીશું એટલે આપણી મીટરની લાઇટ ઓન થઈ જશે। એનાથી 1 સ્ટેપ આગળ કરીશું એટલે મેન આપણી આગળની હેડલાઇટ ચાલુ થઈ જશે। દોસ્તો, આપણે ગાડી ચાલુ કરતાં પહેલાં હંમેશા 5 વસ્તુ ચેક કરીને બેસવાનું કે પહેલાં તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં। તો પહેલું છે દોસ્તો સીટની પોઝિશન। તો સીટ છે ને દોસ્તો, અહીંયા સીટના નીચે આપણે હાથ મૂકીશું ને એટલે સીટના નીચે એક સળિયો હોય છે। એ સળિયો ઉપર કરીને સીટને આપણે આમ પુશ કરીશું ને એટલે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે। તો આપણી સીટ આપણે કેટલી રાખવાની છે તો આપણે આવી રીતે પગમાં ક્લચ દબાઈને ચેક કરી લેવાનું છે કે છેક સુધી પગ પહોંચાય છે કે નહીં, બેસવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં। બીજું છે દોસ્તો સીટ બેલ્ટ। તો સીટ બેલ્ટ ઓલરેડી મેં બાંધી લીધો છે પણ જમણો હાથ આવી રીતે બેલ્ટની અંદર આવશે। પછી ત્રીજું આવશે દોસ્તો હેન્ડ બ્રેક। તો દોસ્તો, આ હેન્ડ બ્રેક છે। તો હેન્ડ બ્રેક શા માટે આવે તો ગાડી જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે આને ઉપર ખેંચી લઈએ એટલે આપણી ગાડી લોક થઈ જશે। જ્યાં હશે તેની ત્યાં રહેશે, આગળ પાછળ નહીં થાય। પછી જ્યારે ગાડી આપણે ચલાવવાનું આવે ને એટલે આપણે આને નીચે કરવું પડે, મતલબ કે અનલોક કરવું પડે। તો આને જ્યારે અનલોક કરીએ ને તો ત્યારે પગમાં આપણે બ્રેક મારી દેવાની। કેમ પગની બ્રેક દબાવી દેવાની તો જેવું આપણે અનલોક કરીએ ને આવી રીતે અને નીચે જો આપણે ટાયર ખુલ્લા થઈ જશે અને આવું જો ઢાળમાં આપણી ગાડી હોય તો કદાચ આપણી ગાડી આગળ પાછળ જતી ના રહે। તો જ્યારે બી આપણે હેન્ડ બ્રેક અનલોક કરીએ તો પગની બ્રેક દબાઈને જ અનલોક કરવાનું। ઓકે। પછી દોસ્તો ચોથું આવશે ગિયર, ન્યુટ્રલ ચેક કરી લેવાનું। તો પગમાં પહેલાં આવી રીતે ક્લચ ફૂલ દબાવવાનો। પછી એક ગિયર છે ને ન્યુટ્રલ માટે, જો આપણી ગાડી ન્યુટ્રલમાં હશે ને તો આપણો ગાડીનો ગિયર આવી રીતે બંને બાજુ મૂવ થશે અને કોઈ બી ગિયરમાં હશે તો મૂવ થશે નહીં। તો આપણે આવી રીતે સેન્ટરમાં લાવી આવી રીતે બંને બાજુ હલાવીને જોઈ લેવાનું કે કન્ફર્મ આપણી ગાડી ન્યુટ્રલમાં છે। પછી પાંચમું છે દોસ્તો સેન્ટર મિરર। અહીંથી તમને પરફેક્ટ પાછળનું દેખાય ને
એવી રીતે આપણે સેટ કરીને બેસવાનું. નહીંથી બંને મિરરમાં સાઈડનું દેખાય ને પરફેક્ટ એવી રીતે આપણે 3 મિરર સેટ કરી બેસવાનું છે. હવે આટલું 5 વસ્તુ જ્યારે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસો ગાડી ચલાવવા માટે ત્યારે ઓલવેઝ ચેક કરી લેવાનું. કોઈ દિવસ ભૂલવાનું નહીં દોસ્તો, એટલે આપણે ગાડી ચલાવવામાં કંઈ પ્રોબ્લેમ ના આવે. પછી દોસ્તો જ્યારે બી આપણે ગાડીમાં સેલ મારીએ તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે ક્લચ દબાઈને જ આપણે ગાડી સ્ટાર્ટ કરવાની છે. કેમ ક્લચ દબાઈને સ્ટાર્ટ કરવાની છે? તો કદાચ મારી ગાડી ભૂલથી ગિયરમાં રહી ગઈ હોય અને હું આમ ક્લચ દબાવ્યા વગર અહીંથી ડાયરેક્ટ આમ સેલ માર દઉં અને આગળ કંઈ વ્હીકલ પડ્યું હોય તો આપણી ગાડી સીધી ઝાટકો મારીને ત્યાં અથડાઈ જશે. તો તમારે આદત પાડવાની છે કે પગમાં આવી રીતે ક્લચ ફૂલ દબાવવાનો. પછી દોસ્તો અહીંયા કી હોય છે એને આપણે એક સ્ટેપ ઓન કરીશું એટલે મીટરની લાઇટ મીટર ઓન થશે. પછી એનાથી એક સ્ટેપ આપણે આગળ ઘુમાવીશું એટલે આપણી ગાડી સ્ટાર્ટ થઈ જશે. પગમાં ક્લચ દબાવેલો છે દોસ્તો મારો. હવે મારે ફર્સ્ટ ગિયર કરવું પડશે તો ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરી એટલે આપણો ફર્સ્ટ ગિયર થઈ જશે. હવે ફર્સ્ટ ગિયર કરીને જે દોસ્તો આપણે ક્લચ છોડીએ છીએ ને એ ગાડીમાં મેન હોય છે, મેન્યુઅલ કારમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે કંટ્રોલ રાખીને છોડવું પડે એકદમ ધીમે ધીમે. તો આવી રીતે શાંતિથી ક્લચ તમારે છોડવાનું છે, ઉતાવળ કોઈ દિવસ કરવાની નહીં. જ્યારે બી આપણે ફર્સ્ટ ગિયરમાં ક્લચ છોડીએ પછી જો હાફ ક્લચ છૂટશે એટલે આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. જો એ હું તમને બતાવી દઉં તો જો દોસ્તો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. ઓકે, પાછું બ્રેક મારવાનું થાય તો ફરી પગમાં આવી રીતે ક્લચ ફૂલ દબાવવાનો, બ્રેક ઉપર પગ લાવવાનો, ધીમે લઈને બ્રેક મારી ઊભી રાખવાની. પછી પાછું ફર્સ્ટ ગિયરમાં ક્લચ છોડવો છે તો ફરી બ્રેક છોડી દેવાની, ફરી ક્લચ ધીમે ધીમે છોડવાનું સ્ટાર્ટ કરવાનું. પછી હાફ ક્લચ આવશે એટલે આપણી ગાડી સ્ટાર્ટ થશે. જો સ્ટાર્ટ થઈ ગઈ એ હું તમને ફરી બતાવી દઉં. તો જો દોસ્તો ગાડી આપણી સ્ટાર્ટ થઈ ગઈ, ધીમે ધીમે ચાલે છે. જો ફરી બ્રેક મારવી છે, પાછું પગમાં ક્લચ દબાવીશ અને ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખીશ. તો દોસ્તો આવી રીતે તમારે ક્યાંક ગ્રાઉન્ડમાં જઈને ફર્સ્ટ ગિયરની પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી કોઈ દિવસ તમારી ગાડી ટ્રાફિકમાં કે ગમે ત્યાં ઊભા હોય સિગ્નલ ઉપર તો કોઈ દિવસ બંધ નહીં થાય. ઓકે, તો દોસ્તો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા દોસ્તો ફેમિલી સાથે શેર કરો અને આવી જ ગાડીની નવી ટ્રીક શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.